2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। ભારે વરસાદના રાઉન્ડનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ। છેલ્લા 3 દિવસથી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ। આજે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ। થોડા સમયના વરસાદમાં રસ્તાઓ થયા પાણી। જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ। અન્ય તાલુકાઓમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। વલસાડ જિલ્લામાં આજે પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। ઔદ્યોગિક નગરી વાપીમાં અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપીમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદને કારણે થોડી જ વારમાં વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા હતા, અને કારણે છે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે। રોડની હાલત ખરાબ છે, આથી ટ્રાફિક પણ ધીમો ચાલી રહ્યો છે। આ રીતને વાત કરીએ તો જિલ્લાના કપરાડા, ધરમપુર, ઉમરગામ, પારડી અને વલસાડ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો। 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત છે, પરંતુ વરસી રહેલો વરસાદ છે જિલ્લાના મુખ્ય પાક ડાંગરના પાકને અનુકૂળ હોવાથી ખેડૂતોમાં ખુશીની માહોલ છે। હવામાન વિભાગે પણ આ જિલ્લામાં છે વરસાદની આગાહી કરી હતી, આથી તેને પરિણામે છેલ્લા 3 દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી દિવસભર છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા હતા, પરંતુ આજે સવારથી જિલ્લાના વાપી અને આસપાસના વિસ્તારમાં સતત વરસાદને કારણે શહેરી વિસ્તારોની અંદર જનજીવન પ્રભાવિત થયું હતું, જ્યારે ગ્રામ્ય વિસ્તારોની અંદર ખેડૂતોમાં ખુશી વ્યાપી છે। ભરતસિંહ વાડેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। તો વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સહાય આપવાના તંત્રના દાવા પોકળ સાબિત થયા છે। વડોદરાની શ્રીજી સોસાયટીના લોકો ભારોભાર રોષમાં। લાંબા સમય બાદ કોર્પોરેટર આ સોસાયટીમાં આવતા લોકો રોષે ભરાયા। આ સોસાયટીના લોકોએ કોર્પોરેટર જાગૃતિ કાકાનો ઘેરાવ કર્યો। સ્થાનિકોએ કોર્પોરેટર સામે સવાલોનો મારો ચલાવ્યો। ત્યારબાદ કોર્પોરેટરે દોષનો ટોપલો વોર્ડ ઓફિસર પર ઢોળ્યો। અરે બેન છાટા છે, બહાર સાફ કરાવી તો અંદર થાય। તમે જોઈ લો આ બધી ડ્રેનેજો તમારી આ બધી સાફ કરાવીને અમારે ડ્રેનેજ ને લાગે વળગે નહીં આવે। અમારી સોસાયટી અમારા સભ્યો અમારા છોકરા જોવાના। તમે કાઉન્સિલર છો, અમે નથી। તમે અમારા દઈના છો, તમે જિમ્મેદાર ગણાવો। તો પછી કે તમે પોતે સોસાયટીમાં દવા છાંટી સફાઈ કરાવી, ક્યાં કરાવી? તમે કહ્યું નહીં, તમારું સ્ટેટમેન્ટ છે, લાઈવ છે, તમારું સ્ટેટમેન્ટ છે। મનુભાઈ ટાવરની બાજુમાં અમે આ પુરાયું તમને સફાઈ કરવા કેમ નહીં? આપણે આર્ટ્સ ફેકલ્ટીની એક્સેસ આવીને કે સોસાયટી છે, પૂછી જુઓ ને, સમજી ગયા તમે। એટલે અમારે એ આવે ત્યાં સુધી ના કોઈ ને અમારે સાફ સફાઈ તો કરવી પડે। તમને ખબર છે પાણી એ લોકોના અને પૂર ઉતરે એવું અમારે તો ફટફટ પાણી કાઢવાનું હોય, કિચન થોડી રાહ જોવા દઈ દેવાની કે ઘરમાં ગંદકી થાય, કોર્પોરેશન આવે ને સાફ કરે। જેમ પૂરના પાણી એમ ઉતરે એમ અમારે જાતે સાફ કરવું પડે। તોય અઠવાડિયું વાત સાચી કહ્યું, તમારી સામે તો કહી રહ્યો છું। તમે કહ્યું કે કેમ ના આવ્યા, તો અમે થોડી કઈ રાહ જોઈને લઈ રહેવાના હતા કે પૂર ઉતરે ને આવશે કોર્પોરેશન। જેમ પૂર ઉતરે એમ કિચડ કાઢવાનો હોય। અમારી તો ફરજમાં નહીં આવતું, અમે ના કર્યો ફોન। તમારી તમે ફરજ કેમ ચૂક્યા, કેમ ના આવ્યા પૂછવા? ના એમ કે છે એ આપણને સવાલ કરે કે આ સોસાયટી કોને સાફ કરી, આ કોને સાફ કરી? તો ભાઈ કોઈ પોતાએ કરી છે। આમાં કેવી સિસ્ટમ હતી કે મારા ઘેર પાણી છે, હું નતો, બહારગામ હતો, તો બધી લેડીઝો ભેગી થઈને પહેલા મારું ઘર સાફ કર્યું। એવી રીતના લાઈન બાય લાઈન બધી સોસાયટીના લેડીઝોએ ભેગી થઈને એકબીજાના ઘર સાફ કર્યા છે। જ્યારે પૂર આવ્યું ત્યારે એક પણ દિવસમાં પાણીમાં અમે 4 દિવસ કેવી રીતે કાઢ્યા છે। નહીં લાઇટ, નહીં પાણી, નહીં દૂધ, કશું જ નહીં। કોઈ જોવાય નથી આવ્યું, કોઈ જાતનું કોઈ પૂછવા નથી આવ્યું। આટલી જગ્યાએ કેસ ડોલ આપી છે, અહીંયા કોઈ રૂપિયો શું દવાઈ નથી પરખાઈ। સયાજીગંજ કાલાઘોડાથી જે અલકાપુરી ને એ તરફનો વિસ્તાર બધો પૂરગ્રસ્ત હતો। બધાને ખબર હતી, મિલિટરીના બધાના વાહનો બી અવર જવર કરતા હતા। અહીંયાથી તમે સોસાયટીની બહાર નીકળો એટલે તમને છાતી સુધી પાણી આવે, અને સોસાયટીની અંદર બી અહીંયા બધાએ માર્ક કરેલું છે કે ભાઈ ઘૂંટણની ઉપર સુધી પાણી હતું। કોઈ જોવાય નથી આવ્યું અને કોઈ પૂછવાય નથી આવ્યું, સર્વે નથી થયું। અમારે ત્યાં બહુ સોસાયટીમાં નુકસાન થયું છે। અમારે કેટલું નુકસાન થયું? નુકસાન એટલે ઘરમાં અડધું મકાનમાં પાણી હતું, એટલું નુકસાન થઈ ગયું છે। એટલે હું તરત જ અહીંયા આગળ આવી છું। મારા વોર્ડ ઓફિસરને બોલાવ્યા, સુપરવાઇઝરને બોલાવ્યા છે। આ સોસાયટીની અંદર પાણી ભરાયું, ખૂબ પાણી ભરાયું। આ લોકોએ તો
માર્ક પણ કરેલું છે કે આ દિવસે આટલું પાણી. આ સોસાયટીને સેલ્યુટ છે અને હું દંડવત પ્રણામ કરું છું આ સોસાયટીને કે સોસાયટીના મેમ્બરોએ કે પોતાનું એકલું ઘર સાફ નથી કર્યું, બધા ભેગા થઈને દરેકના ઘરની સફાઈ કરી છે. આ સોસાયટી જે છે તે આવેલી છે, સોસાયટીનું નામ જે છે તે શાસ્ત્રીબાગ સોસાયટી છે અને લગભગ 28 જેટલા મકાન જે છે તે આ સોસાયટીમાં છે, જે સેંકડો પરિવારો છે અહીંયા વસવાટ કરે છે. જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે લોકોના એક માળ સુધી જે છે મકાન છે ડૂબી ગયા હતા અને ઘર વખરીને નુકસાન થયું છે, વાહનોને નુકસાન થયું છે. પરંતુ ભાજપ કાર્યાલય બિલકુલ બાજુમાં હોવા છતાં પણ આ સોસાયટીમાં આજ દિન સુધી તંત્રનો એક પણ સત્તાધીશ કે જે અધિકારી હોય છે તે સર્વે કરવા માટે નથી આવ્યો. સ્થાનિક લોકો સાથે વાત કરી, સ્થાનિક લોકોની અંદર તંત્ર વિરુદ્ધ ભારોભાર રોષની લાગણી જે છે તે જોવા મળી રહી છે. લોકો કહી રહ્યા છે કે હવે તંત્રનો એક પણ અધિકારી કે કોઈ પણ નેતા આ સોસાયટીમાં આવશે તો સોસાયટીના રહીશો દ્વારા કોઈ પણ વ્યક્તિને અહીંયા પ્રવેશ જે છે તે આપવામાં નહીં આવે. લોકો એમ પણ કહી રહ્યા છે કે આ તમામ લોકો પૈસાના ભૂખ્યા નથી, પરંતુ જ્યારે કપરી પરિસ્થિતિ હતી, વિકટ પરિસ્થિતિ હતી ત્યારે કોઈ સત્તાધીશ જે છે તે સહાનુભૂતિ આપવા માટે પણ નથી આવ્યા. એટલે ટૂંકમાં કહીએ તો તંત્ર દ્વારા જે દાવા કરવામાં આવી રહ્યા છે કે પૂરની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના આદેશથી તમામ જે સર્વેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રના તમામ દાવા જે છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો અમદાવાદમાં વરસાદ બંધ થયા બાદ પણ ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. નહેરુનગર 4 રસ્તા પાસે પડ્યો ભૂવો. કોર્પોરેશનની ટીમે ભૂવાની ફરતે બેરિકેડ્સ મૂક્યા. અગાઉ નહેરુનગરની આગળ માણેકબાગ પાસે પણ 2 ભૂવા પડ્યા હતા. આ વર્ષે અમદાવાદમાં ભૂવા પડવાનો આંકડો 50ની નજીક પહોંચ્યો છે. સમાચારમાં આગળ વાત વડોદરાની. કેવાયસી કરાવવા લાંબી કતારો. ડભોઈ સેવા સદન પુરવઠા શાખામાં લાઈનો લાગી. ગ્રામ્ય તેમજ શહેરની જનતા રેશન કાર્ડમાં કેવાયસી કરાવવામાં ફાંફા. શાળાઓમાં વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરવા માટે લોકો ઉમટી પડ્યા. તો વહેલી સવારથી જ સેવા સદનની બહાર સુધી કતારો લાગી છે. બીજી કોઈ અન્ય વ્યવસ્થા ન હોય, પુરવઠા શાખા પર જ નિર્ભર રહેવા મજબૂર બન્યા છે લોકો. પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો રેશન કાર્ડમાં આધાર નંબર ખોટા હોવાને લઈને લોકોના સુધારા કરવા પુરવઠા વિભાગમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તો દાહોદના ઝાલોદના પરથમપુરામાં એમજીવીસીએલની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો. ગેરકાયદેસર વીજ જોડાણના ચેકિંગ માટે ગઈ હતી ટીમ. વેજલપુર સબ ડિવિઝનની ટીમ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ગઈ હતી તપાસમાં. જુનિયર એન્જિનિયર અને હેલ્પર ઉપર બેટ વડે હુમલો કરવામાં આવ્યો. બંને કર્મચારીઓને હાથમાં ફ્રેક્ચર પણ થયું છે. દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે તેમને ખસેડવામાં આવ્યા છે અને પોલીસને જાણ કરાઈ છે. ત્યાં અમે મીટર એક ઘરનું જોતા ત્યાં આગળ મીટર હતું નહીં, તો અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈને પૂછ્યું તો એણે હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને અમારા સાહેબને પણ ઈજા પહોંચાડી અને નાસભાગની અંદર મારો પડી જતો મારો હાથ બી ફ્રેક્ચર થઈ ગયો છે. કે જે બી આ હુમલો કરે જે બી વ્યક્તિએ એમને સજા કરવામાં આવે, જેનાથી ભવિષ્યમાં કોઈ પણ, હું આજે મારા પર હુમલો કરવામાં આવે છે, આવતીકાલે સવારે કોઈ બીજા મારા જેવા અધિકારી પર હુમલો કરવામાં ના આવે, કારણ કે અમે તો લોકોની સેવા કરવા માટે જ છીએ. તો વલસાડમાં જાહેરમાં જોખમી સ્ટન્ટનું આયોજન કરવું આયોજકોને ભારે પડ્યું. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટ પાર્કિંગમાં જોખમી સ્ટન્ટ કરવા ઇવેન્ટ યોજાતા પોલીસે કાર્યવાહી કરી હતી. લોકોની ભીડ વચ્ચે બાઇકર્સે જોખમી સ્ટન્ટ કર્યા હતા. જોકે વિડીયો વાયરલ થતા પોલીસ પણ દોડતી થઈ. તપાસ બાદ ડુંગરી પોલીસે ઇવેન્ટના આયોજકો સહિત કુલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. ટેસ્ટી ટચ નામની રેસ્ટોરન્ટના પાર્કિંગમાં આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં બાઇક ચાલકોએ લોકોની ભીડ વચ્ચે જોખમી સ્ટન્ટ કરી અને સીન સપાટા કર્યા હતા. કોઈપણ પરવાનગી વગર આવા સ્ટન્ટ યોજાતા પોલીસે પણ પગલાં લીધા હતા. તો અમદાવાદ ટ્રાફિક પોલીસને ચેલેન્જ ફેંકતો વિડીયો વાયરલ થયો છે. એસજી હાઈવે પર ટ્રાફિક નિયમોના ઉડ્યા ધજાગરા. વેનની ઉપર પ્રવાસીઓને જીવના જોખમે બેસાડાયા. ઓવરલોડિંગ વેનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શું આ દ્રશ્યો ટ્રાફિક પોલીસને નથી જોવાતા? શું ખાનગી વાહન ચાલકોને કાયદાને ઘોડીને પી ગયા છે તેની પરવાનગી મળી ગઈ છે કે કેમ, તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. તો એસજી હાઈવે પર ટ્રાફિકના નિયમોના ધજાગરા, અહીં અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.
નિયમોના ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે, પરંતુ શું ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી જોવાતા તે એક મોટો સવાલ, કારણ કે એસજી હાઈવે એક પોશ વિસ્તાર છે. નિયમો તોડતા વાહન ચાલકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ અહીં એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. અકસ્માત થાય તો આખરે કોણ